આજે તો ભાઈબંધના ઘરે હવન હતા. હવનમાં જતા વખતે લીપમાં આવું પણ કાંઈ થશે અમને કાંઈ ખબર નહોતી. ઊંધું થવા મળ્યું બધું. તો કેમ છો મિત્રો? તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ. આપણું તો ગુડ મોર્નિંગ આવા કંઈક નજરે ને હારો વાર થયું હતું. તમારે ના કેવો નજર થોડુંક કોમેન્ટમાં પાછા કહેતા. પછી તો હું પાછા આપણે પણ ઓન ધ વે ઈ પણ આવા નજારા હારો જોતા તો એમાં કાંઈ ઘટે જ નહીં નજારામાં આજે. આપણે કારખાને પહોંચ્યા ને પછી તમે વાત પૂછો. તમે પાછા વિચારશો કે શેની વાત ન પૂછો. આપણે ખબર તો હશે ને બધાને પહેલું કામ આપણું હોય દીવાબત્તી કરવાનું. હવારમાં આવીને આપણે આવડા લોટ ચાલુ કર્યું. ડિઝાઇન તો કાંક આવડી હતું તમને દેખાડ્યું નતું હવારમાં આપણે, કેમ કે બ્લોગમાં થોડુંક બાકી રહી ગયું હતું ને આગલો લોટ છાપવાનો કાંક બાકી. આપણે જે મિત્ર આવ્યો ને મજા નહોતી ને ઘરે વહી ગયો છે. લોટ તો કાંઈ આવડો પૂરો થયો નહીં, પણ આપણે એક જગ્યાએ જમવા જવાનું હતું. મગર ક્યું તમે પાછા વિચારશો ક્યાં જમવા જવાનું? આપણે જવાનું છે ભાઈબંધના ઘરે. હવન છે ને હવનમાં જમવા જવાનું છે. એમાં કે હાલવાનું ના પોકીને લીપમાં તો એવી રીતે ગોઠવા ગયા જાણે ઘેટા પકડા ભર્યા. કેમ કે બાણા એટલા બધા ઘેટા પકડા જમવા જો આઈફોન જો તમે બધી વાત પછી ચિંતાનો હું ઉપર વિડીયો ઉતરે બધું ઊંધું છે ગયું. અમી હેઠે ગયા ફોન ઉપર હોઈ ગયો, કઈ ખબર નથી પડતી. પાગલ હું ઓર બહોત પાગલ. ના પોકીને તો પેલા તો સાત થપકેરી, કેમ કે આપણે ગુજરાતી રહ્યા સા વગર તો હાલે જ નહીં. મેં કીધું બીજી બધી વાત પછી રાખજો ભાઈ. હાલો મેં તો હવનના દર્શન એટલે મેં તમને હારો દર્શન કરાવી દઉં. પછી તો જે વસ્તુ પર ફોકસ હોય એ વસ્તુ પર ફોકસ ન કર્યું કામ નો બે ગયા જમવા પછી સારો પ્રસાદી લેવા માટે. કારખાના આપણે ચાવડી ડિઝાઇન લોટ આવતો ને લોટ પણ આપણે પૂરો કરી નાખ્યો. ખાધા પછી તો એટલું પાવર ગયું વાત પૂછોમાં. બસ ભાઈ આજનો બ્લોગ હું અહીંયા કરશું. મળશું એક આવા નવા બ્લોગ આ રહે ત્યાં સુધી ટાટા બાય બાય.